સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે। ઠાકરસિંહભાઈ, જે રીતે આખી બબાલ થઈ છે, ચૌધરી સમાજના જે આગેવાનો અને યુવાનો હતા એ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને એ બાદ આખી બબાલ કરવામાં આવી છે, શું કહેશો આ વિષયને લઈને? બહુ દુઃખદ ઘટના છે। હું ચૌધરી સમાજ રબારી સમાજના યુવાનોને કહું છું, કારણ કે બહુ દુઃખદ એટલા માટે કે ચૌધરી સમાજના આગેવાનોને હું તો વંદન કરું છું। ગંગારામ ભાઈએ જવાબદારી લીધી કે 5 દિવસમાં દીકરી લાવી દઈશું। અમારી મધ્યસ્થતાની વાતો ચાલતી હતી, પરંતુ રમેશ ચૌધરી પાલનપુરના એ પોતાની પર્સનલ કોઈ પત્રકાર છે અને યુટ્યુબ ચલાવે છે, દિલુભાઈ ચૌધરી, અમરાભાઈ ચૌધરી, શીતલબેન, આ લોકો પ્રી પ્લાન રીતે આગેવાનોનું, ચૌધરી સમાજના આગેવાનોનું અપમાન કર્યું, માન્યા નહીં ને એવું કીધું કે અર્બુદા માની સોગન છે, પહેલી ગાડી મારી આગળ કરો અને ઊણ ઉપર હુમલો કરવો છે। આ ઊણ ગામના સર્વ સમાજનું અપમાન છે। મધ્યસ્થી આગેવાનો ચૌધરી સમાજના વિનંતી કરતા હતા, ગંગારામભાઈ 64 ગોળના પ્રમુખ છે, હું દીકરી 5 દિવસમાં લાવી જાય, એમના હાથમાંથી માઇક લઈ લીધું। એક રાજસ્થાનમાં કોઈ કોજી છે, હાલ કરી નાખો, તોડી પડે। આવા યુવાનોને વિનંતી, આ લોકો જાણી જોઈને શાંતિ દોડવાનો, ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે। બંને સમાજ ક્યારે જુદો પડે એમથી। આ 4 જણાને તમને કીધા, રમેશ ચૌધરી, દિલુ ચૌધરી, અમરાભાઈ ચૌધરી ને શીતલબેન, આ 4 જણા ગુજરાતની અને રબારી ને ચૌધરી સમાજના જે ભાઈચારો છે એને તોડવાનો પ્રયત્ન કરે છે। એમનો આ કાવતરા ઈરાદાપૂર્વક કાવતરું છે, બંને સમાજોની શાંતિ દોડવાનું કરે છે। મહેરબાની કરીને ચૌધરી સમાજના આગેવાનો તો કહેવાનું જ નથી, એ બિચારા આગેવાનો ખૂબ વિનંતી કરી, પરંતુ આ 4-5 લોકો, એક રાજસ્થાનના ભાઈ કોઈ ભાષણબાજી કરવા આવી ગયા, તોડી નાખો, ફોડી નાખો, હાલ હુમલો કરવો છે, આ 5 લોકો કાવતરું રચી અને ઊણ ગામ ઉપર હુમલો કર્યો, નિંદનીય છે। પણ ઠાકરજીભાઈ, જે રીતે આ ચૌધરી સમાજના લોકો ઊણ ગામે પહોંચ્યા હતા એ બાદ રબારી સમાજ દ્વારા કોઈ સામે રિએક્શન આપવામાં આવ્યું છે કે રબારી સમાજ પણ મેદાને ગયો હોય એવું કંઈ ખરું કે શરૂઆત એમના દ્વારા કરવામાં આવી હતી ચૌધરી સમાજ દ્વારા? જો રબારી સમાજને ખબર પડી કે અહીંથી ભાષણ કર્યું દિલુ ચૌધરી, રમેશ ચૌધરી ને શીતલબેને કે આપણે ઊણ જવાનું છે, પહેલી ગાડી અમારી આગળ રહેશે અને તોડી નાખો, ત્યારે રબારી સમાજે પ્રોટેક્શન માંગ્યું ને પોલીસ હતી, તો પોલીસની ગાડીને સીધી ટક્કર મારી દીધી અને સીધો હુમલો લોકો ઉપર એ લોકો કર્યો છે। બિલકુલ, એટલે ચૌધરી સમાજે રબારી સમાજ પર હુમલો કર્યો એવું કહેવા માંગો છો તમે? આખા ઊણ ગામના સર્વ સમાજ ઉપર હુમલો કર્યો છે। તો પછી સામે રબારી સમાજ દ્વારા કોઈ રિએક્શન આપવામાં આવ્યું છે આ મામલે અત્યારે? હજી પૂરી વિગતો મને નથી, પણ મને એવા સમાચાર છે કે પોલીસની ગાડીને સીધી ટક્કર મારી અને આ યુવાનો બધા ગામમાં ઘૂસી ગયા છે। બિલકુલ, તો ઠાકરજીભાઈ, આજે કંકુ ચૌધરી નામની દીકરી છે, એ દીકરીને શું હવે એમના ચૌધરી સમાજમાં પરત આપી દેવામાં આવશે ખરી? એ વિષયને લઈને કોઈ વાતચીત થઈ છે? એ વિષય ઉપર અમારે મંથન ચાલુ હતું, દીકરી આપવાની જ વાત ચાલુ હતી, સતત પ્રયત્નો ચાલુ હતા, આગેવાનો સમજૂતીની વાતો કરી રહ્યા હતા, બિચારા આગેવાનો ન માન્યું, આ લોકોએ પ્રી પ્લાન કાવતરાથી આ શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે। આ વાત તો તમે ત્યાંના વિડીયો લેજો। ગંગારામભાઈ ચૌધરી 64 ગોળના પ્રમુખ વિનંતી કરે છે કે 5 દિવસમાં દીકરી લાવવાની જવાબદારી મારી છે, આ મારા ગામની દીકરી છે, છતાંય આ ટોળું અને 5 જણા ઉશ્કેરવા વાળા નથી માનતા। તો ઠાકરજીભાઈ, રબારી સમાજ દ્વારા હવે કંઈ કરવામાં આવશે આ સમગ્ર મામલે? અમે ચૌધરી સમાજ ને રબારી સમાજ ભાઈચારાની ભાવનાથી સાથે બે સમાજોને તોડવાના જે પ્રયત્નો કરે છે એમને અમે જવાબ આપશું, ક્યારેય આ બે સમાજ અલગ નહીં પડે। બિલકુલ ઠાકરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।